વડોદરામાં 10 દિવસની આરાધના બાદ વિઘ્નહર્તાની ભાવભીની આંખો સાથે વિદાય આપવામાં આવી। શહેરમાં પર્યાવરણની સુરક્ષાને લઈને વિવિધ તળાવોની વિસર્જન માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા, જેના વિકલ્પમાં પાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં કૃત્રિમ તળાવોનું નિર્માણ કરાયું હતું। તે પૈકીના સમાહરણી લિંક રોડ પરના કૃત્રિમ તળાવમાં પણ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું, જ્યાં વિઘ્નહર્તાની મોટી પ્રતિમાઓનું વિશાળ ક્રેનો દ્વારા વિસર્જન કરાયું। સાથે તકેદારીના ભાગરૂપે પોલીસ તેમજ ફાયર બ્રિગેડની ટીમોને પણ તૈનાત રખાઈ હતી। દિલાવરસિંહ રાઠોડ, ધી મિરર ન્યૂઝ, વડોદરા। हाय, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો ધી મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ। વંશાળને ધી મિરર ન્યૂઝની ટીમને દિલથી હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, જે ગુજરાતના તમામ સમાચારો સૌપ્રથમ આપની સમક્ષ રજૂ કરે છે। જય માતાજી।